સાવલી સ્થિત કેજીઆઈટી ઇન્સ્ટિટ્યૂટ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ખાતે જિલ્લામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન. સાવલી સ્થિત કેજીઆઈટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ખાતે વડોદરા જિલ્લાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ભવ્ય રીતે યોજાઈ રહ્યું છે. આ બાળ વૈજ્ઞાનિક મેળાનું આયોજન 16 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે. મેળામાં વડોદરા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલી કુલ 120 શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત કુલ 120 નવીન અને સર્જનાત્મક કૃતિઓ રજૂ કરવામાં આવી છે, જેમાં પર્યાવરણ સંરક્ષણ, નવી ઉર્જાનો સ્ત્રોતો, આરોગ્ય, ખેતી અને દૈનિક જીવનને સરળ બનાવતી ટેકનોલોજી વિષયક મોડેલોનો સમાવેશ થાય છે. બાળ વૈજ્ઞાનિકોની આ કૃતિઓ મુલાકાતીઓ અને માર્ગદર્શકો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવા તેમજ નવીન વિચારધારાને પ્રોત્સાહન આપવાનો છે. તારીખ 16, 17, 18 ડિસેમ્બરના રોજ જીસીઆરટી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરા અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનની સાથે આ સંલગ્ન આપણો જે આ પ્રોગ્રામ છે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન એ કેજે કેમ્પસમાં યોજવામાં આવ્યો છે. અત્રે 120 શાળાના બાળકો અને શિક્ષકોએ સુંદર રીતે અહીંયા ભાગ લીધો છે. આખા પ્રદર્શનમાં વિવિધ કૃતિઓ અહીંયા રજૂ કરવામાં આવી છે. એમાં અત્યારે અમે વાકડ હાઈસ્કૂલ બાજવાની જે શાળા છે એની અમે મુલાકાત લીધી છે. એમાં ભૂગર્ભ જે પ્રશ્ન છે અત્યારે એના માટે ખૂબ સુંદર સરસ મજાની કૃતિ અહીંયા બાળકો અને એમના શિક્ષકોએ રજૂ કરી છે. સાથે સાથે આખા ગ્રાઉન્ડમાં 120 કૃતિઓ છે. એમાં જુદી જુદી કૃતિઓમાં ખૂબ સારી કૃતિઓ પણ અહીંયા રજૂ કરી છે. જે કૃતિઓ વિનર થઈ અત્રેથી જિલ્લામાંથી એ પ્રદેશ કક્ષાએ જશે. આમ આ બાળ વૈજ્ઞાનિકો જે પ્રયત્ન કર્યો છે ખૂબ સરાહનીય છે. અમે એને સરાહનીય કરી અને આગળ વધારવા માટે પ્રયત્ન કરીએ છીએ. આપનું નામ? મારું નામ ધીરેન્દ્ર કુમાર બારોટ. હું કેજે વિદ્યા મંદિરમાં આચાર્ય તરીકે મારી સેવા આપું છું.